કતલની રાતે અખાડા તથા અનોખું દ્રશ્ય સર્જાયું હતું। એમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં નાનાથી માંડીને વૃદ્ધો અવસ્થા સુધી લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠાના મોડાસા શહેરમાં કસ્બા અને જમાલવા વિસ્તારમાં કતલની રાત્રે અખાડા તથા અનોખા દ્રશ્ય દેખાવા મળ્યા હતા। ત્યાં તાબૂતમાં જલુસ કાઢવામાં આવ્યા હતા। ત્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી। નાના મોટા સર્વે માણસો જુલુસમાં હાજર હતા। ખૂબ આનંદ અને ઉત્સાહથી આ પવિત્ર તહેવાર મનાવવા માટેની તૈયારી ચાલી રહી હતી। કરબના મેદાનમાં ઇસ્લામના સિદ્ધાંતોને અને માનવતાના ખાતર પોતાના 72 સાથીઓ સાથે શહાદત વહોરનાર હઝરત ઇમામ હસન અને હુસૈનની યાદમાં આ મોહરમનું પર્વ મનાવવામાં આવે છે। કસ્બામાં હુસૈનની ચોક ખાતે કતલની રાત્રે તાજિયાને 7 આટા ફેરવવામાં આવ્યા હતા। ઠેર ઠેર ઢોલ નગારા વાગતા હતા। આ જુલુસની સલામતી માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સર્વે માણસો તાજિયાની જુલુસમાં સામેલ થયેલ હતા। સર્વેના મકાન મસ્જિદમાં ખૂબ રોશની કરવામાં આવી હતી, જ્યારે પાણીની સબીલોની વ્યવસ્થા કરવામાં પણ આવી હતી। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા।